હા, આપણે જે અહીંયા આગળ મારી પ્રીમાઇસીસ જે છે એમાં જે મારા જે કેમેરા છે એ અમારા ચાલુ છે અને ત્યાંથી અમે સતત મોનિટરિંગ કરતા હોઈએ છીએ. જે અહીંયા આગળ મારે પ્લેટફોર્મ પર છે, અહીંયા પાર્કિંગનો એરિયા છે, ત્યાં આગળ સીસીટીવી કેમેરા છે. હા, એમાં એવું છે કે જે કેમેરાનું એંગલ છે એ લિમિટેડ રહેતું હોય છે, એટલે એ એંગલ એ પ્રમાણે સેટ થતા હોય. પછી એટલા માટે આ જે કેમેરો હતો જે પાર્કિંગની બહારનો છે એનાથી થોડોક એ જે એંગલ પૂરો થયા પછીના ભાગે આ બનાવ બન્યો છે, એટલે એ આમાં આવેલું નથી. એ આપણે જે ટ્રેનનો કેમેરો છે એ છે. ટ્રેનમાં આપણે સેફ્ટી પર્પઝથી લગાવેલો છે, પણ આ જે વાવાઝોડું ને તોફાન સાથે વરસાદ આવેલો હતો, જેમાં જે અમારું ઇન્વર્ટર હતું જે ટ્રેનમાં મૂકેલું એ શોર્ટ થઈ ગયું હતું, એ રિપેરિંગમાં અમે આપેલું હતું. હાલમાં જે આ બનાવ બન્યો છે તેમાં ડ્રાઈવરનું જે કેબિન છે એ પાસ થઈ ગયું છે. ત્યાર પછી એની પાછળ જે એન્જિનનો ભાગ આવે છે એ પાસ થઈ ગયા પછી આ ઇન્સિડન્ટ બન્યો છે. ટ્રેન જ્યારે પણ રાઉન્ડ ઉપર જતી હોય, ચાલતી હોય, ત્યારે ડ્રાઈવર અને એની જોડે જે માણસ રહેલો હોય છે એનું ધ્યાન ટ્રેનની આગળની બાજુ રાખવાનું હોય છે, કે આગળની સાઈડ કોઈ એવો ઇન્સિડન્ટ ના બને કે કોઈ રોડ ક્રોસ કરતું હોય તો એમને અટકાવી શકાય ને. એ ધ્યાન રાખવાનું કામ આપણે ડ્રાઈવરનું ને એની જોડે જે રહેલો ગાર્ડ હોય છે એ લોકો કરતા હોય છે. અને આ જે બનાવ બન્યો છે એ પાછળની સાઈડ બનેલો છે.